ઉપલેટા શહેરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી જિલ્લા કક્ષાના 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। આજના દિવસે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂરા ભારત દેશમાં શાંતિ ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે શહેરના તાલુકા શાળા ગ્રાઉન્ડમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્વજવંદન કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ સ્કૂલો દ્વારા દેશભક્તિ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વચ્છ ભારત અભિયાન તેમજ વ્યસન મુક્તિ તેમજ પર્યાવરણ અને આધુનિક ખેતી તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા। તમામ સરકારી કચેરીઓની સારી પ્રવૃત્તિઓને ધ્યાને લઈને સરકારી કર્મચારીઓને સન્માનપત્ર તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી તેમજ ઉપલેટાના મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ બાદ ભારત દેશ માટે જે વીર સપૂતે શહીદી વોરી દીધી હતી તેવા દેશના તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। દેશના 75માં પ્રજાસત્તાક દિવસની રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના આ ઉજવણી કાર્યક્રમમાં ખૂબ સુંદર રીતે ઉજવણીનું આયોજન થયેલ। આજે ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા, સરકારી ખાતાના વિવિધ સ્ટોલો દ્વારા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે જે સરકારી કર્મચારીઓએ પોતાની કામગીરી સારી રીતે શ્રેષ્ઠ રીતે બજાવી છે તેઓને પ્રમાણપત્રો આપવા સહિતની ઘણી બધી કાર્યવાહી આ ઉજવણી દરમિયાન કરવામાં આવી। શું કહેશો, આવનાર લોકસભાની ચૂંટણીની અંદરમાં કઈ રીતના ભારતીય જનતા પાર્ટી? આપ બધા જાણો છો એમ ગુજરાતમાં છેલ્લી 2 ચૂંટણીઓથી આ લોકસભામાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળી રહી છે। આ વખતે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે એક નવું લક્ષ્યાંક અમને આપ્યું છે કે આપણે ચૂંટણીઓ તો તમામ બેઠકો ઉપર જીતીશું, પણ જે રીતે આપણે વિધાનસભામાં વિજય મેળવો એ પછી હવે આપણું નવું લક્ષ્યાંક છે કે તમામ એટલે કે 26 બેઠકો ઉપર 5 લાખથી વધુની લીડ સાથે આપણો ઉમેદવાર જીતે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જાય એ રીતે તમે બધા ચૂંટણીમાં પાર્ટીને વિજયી બનાવો અને એ રીતે પક્ષ દ્વારા, પક્ષના હોદ્દેદારો દ્વારા કામગીરી થઈ રહી છે। મને પૂરો વિશ્વાસ છે કે પાટીલ સાહેબનું આહવાન સફળ થશે અને તમામ બેઠકો ગુજરાતમાં 5 લાખની વધુ લીડથી જીતાશે। મતદાર જાગૃતિ અભિયાન પણ ખૂબ સારું રાજકોટ જિલ્લામાં અત્યારે ચાલી રહ્યું છે। નવા વોટર્સને શું સંદેશો આપશો અને ચૂંટણી કાર્ડ જેને નથી લીધા એના માટે આપ નવા મતદાર ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી કે લોકશાહીમાં તમારી પાસે મોટામાં મોટું હથિયાર મત છે અને આ મત આપવાનો અધિકાર જ્યારે તમને મળ્યો છે ત્યારે તમે અવશ્ય મતદાન કરો, તમારા ઘરના લોકોને પણ મતદાન કરો અને આ રીતે આપણે લોકશાહી બચાવવાના કામમાં જ્યારે તમને આ પ્રથમ વખત તક મળી છે એનો સદુપયોગ કરો। સાહેબ, જે લાસ્ટ સમયની અંદરમાં ભાવતું થયું એના નુકસાન ઘણા બધા થયા છે, ખેડૂતોને કઈ બાબતે